હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। તો વિદ્યાર્થી મિત્રો, જે આપણે 6 તારીખે શનિવારે એકમ કસોટી લેવાની છે ધોરણ 8ની અંદર વિષય વિજ્ઞાનની અંદર। તો વિદ્યાર્થી મિત્રો, એ એકમ કસોટી આધારિત આપણે એક પ્રશ્ન બેંકનું સોલ્યુશન જોવાના છે વિદ્યાર્થી મિત્રો, જે તમારા માટે ખૂબ જ ઉપયોગી છે। તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે ચર્ચા કરીએ। સૌથી પહેલા આપણી પાસે છે શું છે, એકમ કસોટી છે આપણી પાસે, બરાબર છે। કયો છે ધોરણ 8 છે આપણી પાસે। તો ધોરણ 8 ની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો એકમ કસોટી જોઈ। તો સૌથી પહેલા આપણી પાસે પ્રશ્નો છે। પ્રશ્નો 1 નીચે આપેલા પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો। પ્રત્યેકના 1 ગુણ છે, એટલે 5 પ્રશ્નો છે। 5 માંથી આપણે કેટલા લખવાના છે વિદ્યાર્થી મિત્રો? 1 લખવાના છે। તો 5 માંથી આપણે વિદ્યાર્થી મિત્રો કેટલા લખવાના છે? તો 5 માંથી આપણને 3 લખવાના છે। તો વિદ્યાર્થી મિત્રો, ચાલો સૌથી પહેલા આપણે જોઈએ પ્રશ્ન નંબર 1। મકાઈના પાક શું કહે છે વિદ્યાર્થી મિત્રો? મકાઈનો જે પાક જે છે, મકાઈના પાકના કયા વર્ગમાં વર્ગીકૃત કરવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો, જવાબ છે આપણી પાસે ઓપ્શન એ સાચો છે। મકાઈના પાકને આપણે ખરીફ પાકની અંદર વર્ગીકૃત કરવામાં આવે છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે છે પ્રશ્ન નંબર 2। અનાજ બગડે નહીં તે માટે શાના સૂકા પાન વપરાય છે? તો અનાજ બગડે નહીં તો આપણે કયા શાના પાન વપરાય છે? ઓપ્શન છે આપેલો ઓપ્શન એ આંબાના, ઓપ્શન બી લીમડાના, ઓપ્શન સી પીપળાના, ઓપ્શન ડી પાનમાસના। તો શાના વપરાય છે? લીમડાના પાન વપરાય છે। ત્રીજા નંબરનો પ્રશ્ન છે, વાયરસથી થતો રોગ કયો છે? તો ભાઈ વાયરસથી થતો રોગ કયો છે? પોલિયો છે। તો વાયરસથી થતો રોગ પોલિયો છે। ચોથા નંબરનો પ્રશ્ન છે, વાસી કે ભીની બ્રેડ પર જોવા મળતી ફૂગને શું કહે છે? તો વાસી કે ભીની જોવા મળતી ફૂગને મોલ્ડ કહે છે। પાંચમા નંબરનો પ્રશ્ન છે, પેટ્રોલિયમનું શુદ્ધિકરણ દરમિયાન શું મળતું નથી? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, પેટ્રોલિયમનું શુદ્ધિકરણ દરમિયાન કુદરતી વાયુ મળતું નથી। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે આવે છે પ્રશ્ન 1 નો બ। નીચે આપેલી ખાલી જગ્યા પૂરો। પ્રત્યેકના 1 ગુણ છે। એટલે વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે શું છે? 1 ગુણ છે, એટલે 2 ગુણના ખાલી જગ્યા લખવાની છે। એટલે આ 5 માંથી કોઈ પણ 2 આપણને લખવાની થશે। સૌથી પહેલા પ્રશ્ન છે, આથવણની ક્રિયા દરમિયાન આથવણની ક્રિયા દરમિયાન ખાલી જગ્યા વાયુ ઉત્પન્ન થાય છે। તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, કયો વાયુ ઉત્પન્ન થાય છે? કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે। ત્યારબાદ બીજા નંબરનો પ્રશ્ન છે, આલ્કોહોલનું ઉત્પાદન ખાલી જગ્યાની મદદથી કરવામાં આવે છે। તો આલ્કોહોલનું ઉત્પાદન યીસ્ટની મદદથી કરવામાં આવે છે। ત્યારબાદ ત્રીજા નંબરનો પ્રશ્ન છે, ખાલી જગ્યાને વધારે માત્રામાં પાણી જોઈતું હોવાથી તે પાકને માત્ર ચોમાસામાં જ ઉછેરવામાં આવે છે। તો કયો પાક છે ચોમાસામાં ઉછેરવામાં? તો ડાંગરનો પાક છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, ચોથા નંબરનો પ્રશ્ન આવે છે, જે પાકને વરસાદ ઋતુમાં રોપવામાં આવે છે તેને ખાલી જગ્યા પાક કહે છે। તો વરસાદ ઋતુમાં જેટલા પણ પાક રોપવામાં આવે છે બધાને કયો પાક કહેવામાં આવે છે? ખરીફ પાક કહેવામાં આવે છે। પાંચમા નંબરનો પ્રશ્ન છે, પેટ્રોલિયમનો ઘટક ખાલી જગ્યા રોડ સમતલ કરવા માટે વપરાય છે। તો પેટ્રોલિયમનો ઘટક જે છે રોડ સમતલ કરવા માટે બિટ્યુમિનનો ઉપયોગ થાય છે। ત્યારબાદ આપણી પાસે આવે છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 1 નો ક। નીચે આપેલા પ્રશ્નો વિધાનમાંથી ખરા વિધાન સામે સાચું અને ખોટા વિધાન સામે ચોકડીની નિશાની કરવી। કેટલા ખરા ખોટા પૂછવાના છે વિદ્યાર્થી મિત્રો? 2 પૂછવાના છે। અને આપણને કેટલા આપ્યા છે? અહીંયા આગળ 4 આપ્યા છે। તો સૌથી પહેલા છે, કેરોસીન જેટ વિમાનમાં બળતણ તરીકે ઉપયોગ થાય છે। તો આપેલું વિધાન કેવું છે? બિલકુલ સાચું છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે આવે છે બીજા નંબરનો પ્રશ્ન, ઓરી વાયરસથી થતો રોગ છે। તો આપેલું વિધાન કેવું છે? બિલકુલ સાચું છે। ઓરી એ વાયરસથી થતો રોગ છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે આવે છે નેક્સ્ટ પ્રશ્ન આવે છે, કયો પ્રશ્ન આવે છે? ત્રીજા નંબરનો, સૂક્ષ્મજીવોની વૃદ્ધિ અટકાવવા માટે મીઠું તથા ખાદ્ય તેલ વપરાય છે। તો કેવો છે વિધાન? બિલકુલ સાચું છે। ત્યારબાદ ચોથા નંબરનો પ્રશ્ન આવે છે, ચના રવિ પાક નથી। તો આપેલું વિધાન કેવું છે? ખોટું છે। ચના કેવો પાક છે ભાઈ? રવિ પાક છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે આવે છે પ્રશ્નો 1 નો ડ। નીચે આપેલા પ્રશ્નોના જવાબ એક વાક્યમાં જવાબ લખો। પ્રત્યેકના 1 ગુણ છે। 2 પ્રશ્નો પૂછાવાના છે અને દરેકના કેટલા છે? 2 પ્રશ્નોના 2 ગુણ છે।
આપણી પાસે વિદ્યાર્થી મિત્રો અહીંયા 5 પ્રશ્નો પૂછેલા છે, 5માંથી કોઈ પણ આપણે 2 લખવાના થશે. પહેલો જ પ્રશ્ન છે, અળસિયા અને સૂક્ષ્મજીવો ખેડૂતોને કઈ રીતે મદદરૂપ છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, અળસિયા અને સૂક્ષ્મજીવો માટીને ઉપર નીચે કરી જમીનને પોચી બનાવે છે તથા જમીનમાં સેન્દ્રિય પદાર્થો ઉમેરો કરે છે. તેથી અળસિયા અને સૂક્ષ્મજીવો ખેડૂતોને મદદરૂપ બને છે. બીજો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, ચીંબુ કુળની વનસ્પતિ મૂળની મૂળગંડિકાઓમાં રહેલા બીજો પ્રશ્ન છે, ચીંબુ કુળની વનસ્પતિ મૂળની મૂળગંડિકાઓમાં રહેલા કયા 2 બેક્ટેરિયા જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન કરી શકે છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો કયો આવે છે? રાઇઝોબિયમ બેક્ટેરિયા આવે છે. ત્રીજા નંબરનો પ્રશ્ન છે, ફૂગના 3 નામ આપો. તો ફૂગના 3 નામ છે પેન્સિલિયા, ઈસ્ટ અને મ્યુકર છે. કયું છે? પેન્સિલિયા, ઈસ્ટ અને મ્યુકર છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ચોથા નંબરનો પ્રશ્ન છે, ફૂડ પોઈઝનિંગ કેવી રીતે થાય છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, ફૂડ પોઈઝનિંગ કેવી રીતે થાય છે? તો તમારી પાસે જવાબ છે વિદ્યાર્થી મિત્રો, ફૂડ પોઈઝનિંગ સૂક્ષ્મ જીવાણુ દ્વારા દૂષિત કરવામાં આવેલા ખોરાક ખાવાથી થાય છે. 5મા નંબરનો પ્રશ્ન છે, સીએનજી નું પૂરું નામ આપો. તો સીએનજી નું પૂરું નામ શું છે? કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. શું છે? કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે પ્રશ્ન 2. પ્રશ્ન 2 ની અંદર શું કીધું છે? નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. પ્રત્યેકના 2 ગુણ છે. 6 ગુણનો પ્રશ્ન છે એટલે આપણે કોઈ પણ 3 લખવાના થશે. પહેલો પ્રશ્ન છે, જમીનનું ખેડાણ કરવું શા માટે જરૂરી છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, જમીનનું ખેડાણ કરવાથી જમીનની માટી ઉપર નીચે થાય છે, જમીનમાં હવાના અવરજવર વધે છે અને પોચી બને છે, નીચેલા પોષક તત્વો ઉપર આવે છે. આથી જમીનનું ખેડાણ કરવું જરૂરી છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો બીજા નંબરનો પ્રશ્ન છે, જમીન ખેડવાથી થતા ફાયદા જણાવો. તો વિદ્યાર્થી મિત્રો જમીન ખેડવાથી થતા ફાયદા નીચે મુજબ છે. પહેલો છે, જમીન ઉપર નીચે તથા પોચી થાય છે, તેથી પાકના મૂળ જમીનમાં ઊંડે સુધી જઈ શકે છે. બીજો પોઈન્ટ છે, જમીનમાં હવાની અવરજવર સહેલાઈથી થાય છે. ત્રીજો પોઈન્ટ છે, ખેડ કરવાથી નિંદાણ દૂર થાય છે. ચોથો પોઈન્ટ છે, જમીનમાં ખાતર સારી રીતે મિશ્ર થાય. જમીનમાં જ્યારે ખાતર નાખીએ ત્યારે સારી રીતે મિશ્ર થાય છે. 5મો પોઈન્ટ છે, જમીનમાં ભેજ ધારણ ક્ષમતા પણ વધે છે. 6થો પોઈન્ટ છે, પોચી જમીનની વાવણી માટે અનુકૂળ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો જમીન ખેડવાથી થતા ફાયદા કુલ આપણે 6 મુદ્દાની ચર્ચા કરી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ત્રીજા નંબરનો પ્રશ્ન છે, બેક્ટેરિયાના 4 ઉપયોગો જણાવો. તો બેક્ટેરિયાના આપણે 4 ઉપયોગો લખવાના છે. પહેલું, દહીં, ચીઝ અને પનીર જેવી દૂધની વસ્તુઓ બનાવવા માટે ઉપયોગી છે. બેક્ટેરિયા દહીં, ચીઝ અને પનીર જેવી દૂધની વસ્તુઓ બનાવવા માટે ઉપયોગી છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો બીજો પોઈન્ટ છે, હવામાં નાઇટ્રોજન અને નાઇટ્રોજનયુક્ત સંયોજનોમાં ફેરવી જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન કરે છે અને જમીનને ફળદ્રુપ બનાવે છે. ત્યારબાદ થર્ડ પોઈન્ટ છે, સુવેજ એટલે કે સુવેજના કચરાનું વિઘટન કરી બિનહાનિકારક પદાર્થનું શું કરે છે? રૂપાંતરણ કરે છે. ચોથો પ્રશ્ન છે, એન્ટીબાયોટિક્સ કેટલી દવાઓ તેમજ રસી બનાવવામાં ઉપયોગી છે? તો એન્ટીબાયોટિક્સની અંદર કેટલીક દવાઓ બનાવવામાં અને રસી બનાવવામાં પણ એકદમ ઉપયોગી છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ચોથા નંબરનો પ્રશ્ન છે, વાતાવરણમાં નાઇટ્રોજનની માત્રા કેવી રીતે જળવાઈ રહે છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, વનસ્પતિઓ અને પ્રાણીઓનું મૃત્યુ બાદ ભૂમિમાં હાજર બેક્ટેરિયા તેમજ ફૂગ નાઇટ્રોજનના ઉત્સર્ગદ્રવ્યો અને નાઇટ્રોજનના સંયોજનોમાં પરાવર્તિત કરે છે, જે વનસ્પતિ દ્વારા પુનઃ ઉપયોગમાં લેવાય છે. કેટલાક વિશેષ બેક્ટેરિયા નાઇટ્રોજન સંયોજનો નાઇટ્રોજનમાં શું કરે છે? રૂપાંતરિત કરે છે. ત્યારબાદ વાતાવરણમાં ચાલ્યા જાય છે, તેથી વાતાવરણમાં નાઇટ્રોજનના માત્રા લગભગ જળવાઈ રહે છે. તો આ હતા વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 4ના જવાબ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 5ની ચર્ચા કરીએ. પેટ્રોલિયમ કઈ રીતે બને છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, સમુદ્રમાં રહેતા સજીવો દ્વારા પેટ્રોલિયમ બન્યું હતું. આ જીવો મૃત્યુ પામતા તેમના મૃતદેહ સમુદ્રના તળિયે બેસે છે અને રેતી તથા માટીના સ્તરોથી ઢંકાતા જાય છે. લાખો વર્ષ પછી હવાની ગેરહાજરીમાં ઊંચા તાપમાને અને દબાણના લીધે જીવે છે. પેટ્રોલિયમ અને કુદરતી વાયુ
માં ફેરવાય આ રીતે પેટ્રોલિયમ બનતું ગયું છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે પ્રશ્નો શું કીધું છે, પ્રશ્ન 2 નો 1 થી 5 પ્રશ્નોની ચર્ચા કરી અને કોઈ પ્રત્યેકના કેટલા ગુણ છે વિદ્યાર્થી મિત્રો? 2 ગુણ છે, એટલે આમાંથી કુલ કેટલા પ્રશ્નો લખવાના છે વિદ્યાર્થી મિત્રો? 3 પ્રશ્નો લખવાના છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 2 બ નીચેના તફાવત લખો, પ્રત્યેકના 2 ગુણ છે। 2 ગુણ છે એટલે કે એક જ તફાવત લખવાનું છે તમારે। પહેલો તફાવત છે કૃત્રિમ ખાતર અને કુદરતી ખાતર વચ્ચેનો તફાવત। તો કૃત્રિમ ખાતરની અંદર વિદ્યાર્થી મિત્રો વાત કરીએ, ત્યારબાદ આપણે કુદરતી ખાતરની વાત કરીએ। કૃત્રિમ ખાતરમાં રાસાયણિક પદાર્થ અને પ્રક્રિયા દ્વારા બને છે, જ્યારે કુદરતી ખાતર વનસ્પતિ પ્રાણીઓના અવશેષોના વિઘટનથી બને છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે તે લાંબા સમયે જમીનનું બંધારણ બગાડે છે, તે લાંબા સમયે અને ઉપયોગી જમીનનું ભૌતિક બંધારણ સુધારે છે। ત્રીજો છે દાખલા તરીકે યુરિયા અને એનપીકે ખાતર, દાખલા તરીકે કોમ્પોસ્ટ અને છાણિયું ખાતર। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો બીજો નંબરનો તફાવત આવે છે કોલસો અને કોક વચ્ચેનો તફાવત લખો। તો કોલસો અને કોક વચ્ચેનો તફાવત આપણે વિદ્યાર્થી મિત્રો લખવાનો છે। પહેલો જ તફાવત છે મૃત વનસ્પતિના કૌભાંડથી લાખો વર્ષને અંતે બનેલો છે। કોલસા પર પ્રક્રિયા કરી મેળવવામાં આવે છે કોલસો, તેમાં કાર્બનનું પ્રમાણ કોલસાના વિવિધ પ્રકાર ઉપર આધારિત હોય છે, જ્યારે કોકની અંદર તેમાં કાર્બનનું પ્રમાણ 87 થી 89% જેટલું હોય છે। કોલસો પથ્થર જેવા કાળા રંગનો સખત રંગનો પદાર્થ છે, જ્યારે કોક સખત છિદ્રાળુ અને કાળો હોય છે। તો વિદ્યાર્થી મિત્રો આપણને 2 તફાવત આપ્યા છે અને કોઈ પણ આપણે 2 તફાવતમાંથી એક તફાવત લખવાના છે અને પ્રત્યેકનો 2 ગુણ છે, એટલે આપણે 2 માંથી કોઈ પણ એક જ લખવાનો છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો તો આપણી પાસે આવે છે પ્રશ્ન 2 ક, નીચે આપેલા વૈજ્ઞાનિક કારણો આપો, પ્રત્યેકના 2 ગુણ છે અને 2 ગુણનો વૈજ્ઞાનિક કારણ લખવાનો છે। એટલે આપણી પાસે કુલ કેટલા 4 વૈજ્ઞાનિક કારણ આપ્યા છે, એમાંથી આપણે કોઈ પણ એક જ લખવાનો છે। તો પહેલા નંબરમાં છે બેક્ટેરિયા સર્વવ્યાપી છે। તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો કારણ કે બેક્ટેરિયા જમીન પર, જમીનમાં, પાણીમાં, હવામાં, તેમજ સજીવોના શરીરમાં જોવા મળે છે। હિમાચ્છિત પ્રદેશોમાં, રણ પ્રદેશોમાં પણ બેક્ટેરિયા ઉપસ્થિત છે। બીજો છે પૃથ્વી પર કોઈ એક સ્થાન નથી જ્યારે બેક્ટેરિયા ના હોય, આથી બેક્ટેરિયા સર્વવ્યાપી છે એમ કહેવાય છે। બીજો નંબરનું વૈજ્ઞાનિક કારણ છે વિદ્યાર્થી મિત્રો ખોરાક હંમેશા ઢાંકેલો રાખવો જોઈએ, કારણ કે માખી રોગકારક સૂક્ષ્મજીવોનું વાહકનું કાર્ય કરે છે। તે એંઠવાળા પ્રાણીઓનું મળ રોગીના ઝાડા, ઉલટી વગેરે પર બેસે છે। તેના શરીર અને પગ પર રોગકારક સૂક્ષ્મજીવો ચોંટી જાય છે। તે ઢંકાયા વગર ખોરાક પર બેસે છે ત્યારે રોગકારકનું સ્થળાંતર થાય છે। આવો દૂષિત ખોરાક સ્વસ્થ વ્યક્તિ ખાય છે ત્યારે તેને બીમાર પડવાની શક્યતા વધી જાય છે, તેથી ખોરાક હંમેશા ઢાંકેલો રાખવો જોઈએ। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે ત્રીજા નંબરનું કારણ છે પાકની ફેરબદલી કરવી જોઈએ। તો એક જાતના પાક સતત લેવામાં આવે તો જમીનમાં રહેલા પાકની જરૂરી એવા ચોક્કસ પોષક તત્વો પાક દ્વારા સતત શોષાય છે, તેથી જમીનમાં ચોક્કસ પોષક તત્વોની ઉણપ પેદા થાય છે અને પાક ઉછેર ઓછો ઉતરે છે। અનાજ અને કઠોળના પાક વારાફરતી લેવાથી એટલે કે પાકની શું કરે છે ફેરબદલી કરવાથી જમીનનો કળ જળવાઈ રહે છે। કઠોળનો પાક વાવવાથી તેના મૂળમાં આશ્રય લેતા રાઇઝોબિયમ અને નામનો બેક્ટેરિયા નાઇટ્રોજનનું સ્થાપન કરી જમીનની ફળદ્રુપતામાં વધારવાનું મહત્વનું કાર્ય કરે છે। 5મા નંબરનો છે પોઈન્ટ વળી પાકની ફેરબદલી કરવાથી પાકને નુકસાન કરતા જીવજંતુઓ પર નિયંત્રણ આવે છે, આથી પાકને ફેરબદલ કરવી જોઈએ। ત્યારબાદ આપણી પાસે વિદ્યાર્થી મિત્રો છે 4થા નંબરનો પ્રશ્ન છે જમીનની ખેડ કરવી જોઈએ, કારણ કે જમીનની ખેડ કરવાથી જમીનમાં રહેલા ઢેફા ભાગીને જમીનના કણ છૂટા પડે છે। ખેડ કરવાથી જમીનમાં માટી ઉપર નીચે થાય છે, આથી જમીનમાં હવાની અવરજવર વધે છે અને જમીન પોચી બને છે। પોચી જમીનમાં વાવેલા બીજ સરળતાથી ઉગી શકે છે। બીજનું અંકુરણ તથા જમીનમાં રહેલા સૂક્ષ્મજીવો અળસિયાના શ્વસન માટે જરૂરી હવા મળી શકે, આથી જમીનની ખેડ કરવી જોઈએ। ત્યારબાદ આપણી પાસે વિદ્યાર્થી મિત્રો આવે છે પ્રશ્ન નંબર 3, જે નીચે આપેલા પ્રશ્નોના જવાબ માગ્યા પ્રમાણે લખો, પ્રત્યેકના કેટલા ગુણ છે વિદ્યાર્થી મિત્રો? સોરી, અહીંયા 6 છે એટલે વિદ્યાર્થી મિત્રો પ્રત્યેકના કેટલા ગુણ છે? આગળ
3 ગુણ છે. કેટલા ગુણ છે વિદ્યાર્થી મિત્રો? પ્રત્યેકના આપણે 3 ગુણ છે, એટલે કોઈ પણ 2 લખવાના હોય છે. પહેલો પ્રશ્ન છે, ખેતી કામમાં વપરાતા ઓજારના નામ અને દરેકનો ઉપયોગ જણાવો છે. તો ખેતી કામમાં વપરાતા ઓજારના નામ અને દરેકનો ઉપયોગ નીચે પ્રમાણે છે. હળ, જમીનને ખેડ કરવા માટે. સમાર, ઢેફા ભાગવા અને જમીનના સપાટ કરવા માટે. વાવણીઓ, બિયારણ વાવવા માટે પણ ઉપયોગ થાય છે. ખુરપી, નિંદાણ દૂર કરવા માટે. દાંતરડું, પાકની લણણી કરવા તથા નિંદાણ દૂર કરવા માટે. દાંતવાળો કરબ, નિંદાણ દૂર કરવા માટે. ખેડ સારી અને જમીનમાં પોચી કરવા માટે. થ્રેસર, અનાજના કંસલો કે ડુંડામાંથી પણ દાણા છૂટા પાડવા માટે પણ તેનો ઉપયોગ થાય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો બીજા નંબરનો પ્રશ્ન છે, આપના જીવનમાં સૂક્ષ્મજીવોની ઉપયોગિતા વિશે 10 વાક્ય તમારે લખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો આપના જીવનમાં સૂક્ષ્મજીવોની ઉપયોગિતા વિશે આપણે 10 વાક્ય અહીંયા વિદ્યાર્થી મિત્રો આપેલા છે. પહેલું જ છે, લેક્ટોબેસિલસ બેક્ટેરિયા દૂધને દહીંમાં રૂપાંતર કરે છે. બીજો પોઈન્ટ છે, ઈસ્ટ એકોસી ફૂગ છે તે ચીઝ, પનીર, બ્રેડ, કેક, પેસ્ટ્રીઝ બનાવવા માટે ઉપયોગી છે. આલ્કોહોલ અને ઔદ્યોગિક ઉત્પાદનમાં ઈસ્ટનો ઉપયોગ થાય છે. ઇડલી, ઢોસા, ખમણ, ઢોકળા બનાવવા ઈસ્ટનો ઉપયોગ થાય છે. મશરૂમ તરીકે ઓળખાતી ફૂગનો ઉપયોગ ખોરાક તરીકે થાય છે. પેન્સિલિયમ નામના ફૂગમાંથી પેન્સિલિન એન્ટીબાયોટિક્સ બનાવવામાં આવે છે. રાઇઝોબિયમ બેક્ટેરિયા જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન કરે છે. આ રીતે જમીનમાં ખાતર પૂર્તિ કરી જમીનને ફળદ્રુપ વધારે છે. ગટરના ગંદા પાણીનું બેક્ટેરિયા દ્વારા વિઘટન કરી બિનહાનિકારક અને ઉપયોગી પદાર્થો ફેરવવામાં આવે છે. આ રીતે પર્યાવરણ સારું રાખવામાં મદદરૂપ બને છે. કેટલીક દવાઓ અને રસી બનાવવામાં બેક્ટેરિયાનો ઉપયોગ પણ ઉપયોગી છે. કેટલાક બેક્ટેરિયા ફૂગ વિઘટકો તરીકે ભૂમિકા ભજવે છે અને દ્રવ્ય ચક્રને વ્યવસ્થિત રીતે ચલાવવામાં પણ ફાળો આપે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો સિંચાઈ એટલે શું? પાણી બચાવવાની સિંચાઈની 2 પદ્ધતિઓ વિશે વિદ્યાર્થી મિત્રો વર્ણન કરો. તો તમને અહીંયા સ્ક્રીન ઉપર આપ્યો છે વિદ્યાર્થી